અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, મારા શ્રી જે અધૂરા રોકાયા હતા ત્યાંથી આગળ નીકળ્યા છે. પગમાં થોડું ઘણું દર્દ છે, પણ હવે સહન કરવાની શક્તિ ગુરુ મહારાજ રંગવતૂત મહારાજે આપી દીધી છે. નર્મદા મૈયાના આશીર્વાદ છે. મારા શ્રી ચાલતા ચાલતા વિચારે છે કે આગળ દેવરા ગામે જ્યાં રોકાયા હતા ત્યાં ભાઈએ એમ કહ્યું કે તમે લૂંટગાંવ સીધા ના જતા, પણ ધુરા થઈને જજો. મહારાષ્ટ્રીની વખતે ખબર નહોતી કે આ ધુરા જવાનો સંકેત કેમ મળ્યો. પણ જ્યારે ધુરા પહોંચ્યા, શરીરમાં ખૂબ વેદના હતી, તકલીફ હતી, અને એ વખતે કોઈ બ્રાહ્મણ પરિવાર મળી ગયો અને બ્રાહ્મણ પરિવારે સેવા કરી 2-3 દિવસ ત્યાં રોકાયા. ત્યારે એમને સમજાયું કે ગુરુ મહારાજે આ મને સંકેત કેમ આપ્યો હશે, એનું રહસ્ય એમને સમજાયું. મારા શ્રી પગમાં વેદના છે છતાં મુંડિયા મહારાણિયા તરફ જઈ રહ્યા છે. રસ્તામાં ખૂબ કાંકરા વાગે છે અને શરીર કમજોર છે, પણ લંગડાતા પગે નર્મદા તટે ચાલતા ચાલતા આગળ સોમનાથ મહાદેવ આવ્યા છે, ત્યાં પહોંચ્યા છે. ત્યાં દર્શન કરીને કોયલારી ગ્રામે એક બ્રાહ્મણ પરિવાર છે, એમના ત્યાં રોકાયા છે. આ બ્રાહ્મણ પરિવાર ખૂબ સેવાભાવી છે, એટલે રાત્રે બેઠા હોય એટલે સત્સંગ કર્યો. મોટે ભાગે આપણા જીવનમાં પણ એવું થતું હોય કે આપણે ધર્મને માનતા હોય, સત્યના રસ્તે ચાલતા હોય, ત્યારે તકલીફ પડતી હોય. આ બ્રાહ્મણ પરિવાર રાત્રે સત્સંગ કરતા એમ પૂછે છે કે મહારાજ, કદી કોઈનું બુરું કરવાનો વિચાર પણ નથી કરતા, અને છતાં પણ ભગવાન વારંવાર જીવનમાં કસોટી કરે, આપત્તિ આવે, મુશ્કેલીઓ આવે છે, તો આ બધું થવા પાછળનું કારણ શું? ત્યારે મહારાજશ્રીએ એમ કહ્યું કે જીવનમાં આવતી આપત્તિ, મુશ્કેલી, કસોટીઓ એ બધી અંતમાં તો આશીર્વાદરૂપ હોય છે. આ જે બનાવો બનતા હોય છે ને, એની પાછળનું રહસ્ય આપણે નથી જાણી શકતા, પણ ધીરજ, શાંતિ અને શ્રદ્ધાથી જો આપણે ભક્તિ કરીએ તો લાંબા સમયે આપણને એમાંથી સારા પરિણામ મળે છે. એના અનુભવે આપણને ખબર પડે છે. અને જો આત્મકલ્યાણ કરવું હોય તો જપ, ધ્યાન, પ્રાર્થના એ બધું કરીએ ને, તો આપણી વિચારો, ખરાબ વિચારો, આપણી વૃત્તિ એ બધું શુદ્ધ થવા માંડે. અને એ શુદ્ધ થયા પછી આપણને એક સાત્વિક આનંદ મળે. અને ત્યાર પછી તમે એક ડગલું ભરો એટલે બીજું ડગલું શેનું ભરવું એ કુદરતી આપણને સંકેત આપે. ધીરે ધીરે સારા રસ્તે જવાનું, સફળતાના રસ્તે જવાના સંકેત એ કુદરત, એ પ્રભુ, તમે જે પણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, જેને પણ માનતા હોય, એ કુદરતી શક્તિ આપણને આપવા માંડે. આવા સત્સંગ ચાલે છે, રાત વીતી જાય છે, અને બીજે દિવસે ત્યાંથી ગુરુ મહારાજ આગળ જવા નીકળ્યા છે. હવે જ્યાં મંડલાથી છેલ્લે નીકળ્યા, તે મંડલાથી અમરકંટક જઈએ ને, ત્યારે મહારાજશ્રી એમ લખે છે કે મોટે ભાગે કેવું થાય કે કોઈને રસ્તો પૂછીએ તો કોઈ જલ્દી રસ્તો ના બતાવે, નજીક આવે જ નહીં. અને અમુક લોકો તો પરિક્રમાવાસી અને સાધુઓને જઈને દૂર જ ભાગે. હવે આ પરિસ્થિતિની અંદર મહારાજશ્રી પણ ચાલતા ચાલતા ક્યાંક રસ્તો પાછા ભૂલા પડી ગયા અને કોઈ જંગલ વિસ્તારની અંદર જતા રહ્યા. હવે થાય શું કે અહીંયા નર્મદા કિનારે કેટલાક નાળા આવતા હોય, મોટા નાળા પણ હોય, એટલે આપણને ખબર ના પડે કે આ નર્મદા મૈયા છે કે નાળા છે. અને જો ભૂલથી નર્મદા મૈયાને આપણે જો ઓળંગી જઈએ તો પરિક્રમા ખંડિત થઈ જાય. એટલા માટે આ બધી ચિંતા હોય છતાં પણ કોઈ રસ્તો બતાવનાર મળતું નથી. એટલા મહારાજ આગળ જતાં જતાં બારાતી નાળું આવે છે. આ બરાતી નાળું કહેવાય છે. બરાતી નાળા આગળ ત્યાં થોડા ઘણા માણસો બેઠેલા છે. આ પરિક્રમાવાસીઓ છે. એ 30-40 પરિક્રમાવાસીઓ ત્યાં બેઠેલા છે. મહારાજશ્રી ત્યાં પહોંચ્યા એટલે મહારાજશ્રીને પૂછ્યું કે મહારાજશ્રી આ શું છે? હવે એ લોકોને તો બધાને એમ કે મહારાજશ્રીને ખબર હશે કે ભાઈ આ કયું સ્થાન છે. મહારાજશ્રી કે હું અજાણ્યો છું, મને ખબર નથી આ નાળું છે કે નર્મદા મૈયા છે. મહારાજશ્રી તો ત્યાં
નાળામાં સ્નાન કર્યું અને નજીક આમ ટેકરા જેવું હતું એની ઉપર જઈને બેઠા, પોતાનો નિત્યક્રમ કર્યો. ઘણા બધા પરિક્રમાવાસી આ નાળાની સામે બેસી અને વિચારે છે. નથી ત્યાં કોઈએ નિશાની બનાવી, કોઈ એરો બનાવ્યો કે નથી કોઈ બોર્ડ માર્યું કે ભાઈ આ નાળું છે કે શું છે. બધા પરિક્રમાવાસી બેઠા બેઠા ચિંતા કરે છે કે હવે આગળ ઓળંગવું કેવી રીતે. ત્યારે મહારાજશ્રી પોતે પૂજા કરી અને માં નર્મદા મૈયાને પ્રાર્થના કરે છે કે હે માં, અમે બધા અહીંયા બેઠા છે, તું કંઈક રસ્તો તો બતાવ. એવી પ્રાર્થના કરીને પોતાના બેઠા બેઠા ત્યાં ટેકરા ઉપર જાપ કરતા હોય છે. અને એટલામાં 5 મિનિટ થઈ હશે, એટલામાં લાલ ઓઢણી પહેરેલી, આદિવાસી જેવો કપડાં પહેરેલા, ડ્રેસ પહેરેલો, એવી નાળાની પેલી તરફ એક ઝાડ નીચે ઊભેલી 2 કન્યાઓ, નાની ઉંમરની કન્યાઓ દેખાય છે. એટલે એને જોઈને જ આ મહારાજશ્રીને દેખાય છે ટેકરા ઉપરથી, પણ નીચે જે લોકો બેઠા છે એ લોકોને નથી દેખાતું. એટલે મહારાજશ્રી પેલા લોકોને બધાને નર્મદે હરે બોલવાનું કહે છે. એટલે બધા સાથે નર્મદે હર કહે છે. એટલે પેલી કન્યાઓ આ બાજુ જુએ છે. એટલે મહારાજશ્રી એમ કહે છે કે આ બાજુ આવો, નજીક આવો. એટલે 2 કન્યા નજીક આવવી જાય છે. નાળાના સામે પાર છે. મહારાજશ્રી વિચારે છે કે આ વિસ્તારમાં એક તો કોઈ સરખો જવાબ નથી આપતું આ એકાંતની અંદર, અને એમાં પણ 2 કન્યા અમે બોલાવી એટલે નજીક આવી ગઈ. આ અદ્ભુત રહસ્ય શું છે? પછી પૂછે છે કે ભાઈ આ નદી છે કે નાળું છે? એટલે કન્યા કહે છે કે મહારાજ, આ તો બરાતી નાળું છે, એમાંથી જવામાં કોઈ વાંધો નથી. એટલે બધા ખુશ થઈ જાય છે. નર્મદે હર કરી અને ધીરે રહીને આ નાળું ઓળંગવા માંડે છે. બધા નાળામાંથી છપ જવા માંડે છે. અને ત્યાં જ સામેથી પેલી બંને કન્યાઓ આમ પાસે થઈ અને બાજુએથી પસાર થવા માંડે છે. મહારાજશ્રી વિચારે છે કે આ નર્મદા મૈયા તો નહીં હોય, આ કોઈ ભગવાને મોકલેલી કન્યાઓ તો નહીં હોય, એમ વિચારે છે. અને જ્યાં મહારાજશ્રીની નજીકથી આમ પાસેથી એ બંને કન્યા ક્રોસ કરીને પસાર થાય છે, ત્યાં મહારાજશ્રીના શરીરની અંદર એકદમ ધ્રુજારી આવી જાય છે. રૂવાડા જાણે કે આમ ઊભા થઈ જાય છે. મહારાજશ્રી વિચારે છે કે અરે રે, આ કન્યાઓને લાવને હું પગ પકડી લઉં. હજુ એવો વિચાર કરે છે. પછી પાછો એવો સંકોચ થાય છે કે આ બધા પરિક્રમાવાસીઓ અહીંયા છે અને હું પગ પકડીશ તો સારું લાગશે કે કેમ. આવા બધા વિચારો એમના મગજની અંદર ચાલે છે. ને ત્યાં જ પેલા ઓમકારની જાળીની અંદર પેલો રહસ્યમય કોઈ વ્યક્તિ મળ્યો હતો અને તરત જ અદૃશ્ય થઈ ગયો તો એની યાદ આવે છે. અને એમ થાય છે કે લાવ હું એના પગ પકડી લઉં. પણ મહારાજશ્રીની શ્રદ્ધા તો જોર કરે છે, પણ નૈતિક હિંમત હારી જાય છે. પગ પકડું, એના ચરણ સ્પર્શ કરી લઉં, માં નર્મદા જ હોવા જોઈએ, એમ હજુ વિચારતા એ ક્રોસ કરી એ નાળું એ ક્રોસ કરીને આગળ જાય છે. કન્યાઓ આ તરફ આવે છે અને બધા જ આમ આગળ ચાલવા માંડે છે. મહારાજશ્રી પાછળ વળીને જુએ છે કે આ 2 કન્યા ક્યાં છે. તે બંને કન્યા આમ ચાલતી એ પહાડની ઉપર જરાક આગળ જઈ અને જંગલની અંદર ગરકાવ થઈ જાય છે. મહારાજશ્રી ફરીથી પાછા એકદમ અફસોસ કરવા માંડે છે. ખૂબ ઉત્સાહમાં હતા કે અરે, માં નર્મદાએ આવીને મદદ કરી એમ લાગે છે. અને એની સામે વળી પાછા ઉત્સાહ હતો એ ઉત્સાહ ઓસરી જાય છે. અફસોસ કરવા માંડે છે કે અરે, હું નિર્ણય ના કરી શક્યો. આ માતાજી મારી પાસે આવીને નીકળી ગયા, ખબર જ ના પડી. આપણા પણ જીવનમાં ઘણી વખત એવું થતું હોય છે. ઘણી વખત આપણે એવી તકલીફમાં હોઈએ, એવી મુશ્કેલીમાં હોઈએ, રસ્તે જતા હોય અકસ્માત થયો કે ક્યાંક બીજા કોઈ કામે ગયા હોય અને કોઈ ઓચિંતું કોઈ અજાણ્યું વ્યક્તિ મળી જાય.
સામેથી મદદરૂપ થાય. આપણે એની મદદ તો લઈ લઈએ, અને આપણે એટલા બધા આ વાતની અંદર એટલા બધા ઉત્સાહમાં હોઈએ, કાં તો એટલી ચિંતામાં, કાં તો એટલા ઝડપમાં હોઈએ કે આપણે જેણે મદદ કરી એ વ્યક્તિનું નામ પૂછવાનું ભૂલી જઈએ, અને એ વ્યક્તિ નીકળી જાય. અને પછી જ્યારે ઘરે આવીને શાંતિથી બેસીએ ત્યારે વિચારો કે ભાઈ કોણ હતા, કે બહેન કોણ હતા. આપણે એનું નામ પૂછ્યું હોત તો, આપણે એનો આભાર માન્યો હોત તો, આપણે આભાર માનવાનું પણ ભૂલી જઈએ. આવી શક્તિઓ ક્યાંકથી આવીને ક્યારેક આપણને મદદરૂપ થતી હોય છે. મારા શ્રીને ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે કે વળી પાછો આજે હું થાપ ખાઈ ગયો. પણ બધા પરિક્રમાવાસીઓ તો બહુ ખુશ થઈ ગયા કે કોઈએ આવીને આપણને રસ્તો બતાવ્યો. એટલે પેલું ભજન ગાવા માંડ્યા કે મૈયા અમરકંટક વાળી, તું હે કિતની ભોલી ભાલી, તેરે ગુણ ગાતે હે સાધુ, બજા બજા કરતાલી, માં અમરકંટક વાલી. એમ કરીને બધા ખુશ થઈ અને બધા ભેગા થઈ અને ત્યાં ભજન કીર્તન કરવા માંડ્યા છે. મારા શ્રી ત્યાંથી મુકામ કરતાં કરતાં આગળ નીકળી અને કપિલધારા પહોંચ્યા છે. કપિલધારા જતા સુધીમાં તો રસ્તામાં પગમાં હજુ જે દુઃખ છે એ વ્યથા તો થઈ રહી છે, વેદના તો થઈ રહી છે, થોડું થોડું પરવું નીકળે છે. પણ ગુરુ મહારાજના આશીર્વાદથી સહન કરવાની શક્તિ મળેલી છે એટલે બહુ વાંધો નથી આવતો. કપિલધારા એટલે પરમ સિદ્ધ કપિલ મુનિનું આ તપસ્થાન. અહીંયા એકદમ સાત્વિક તરંગો એના આંદોલનો સ્પર્શ કરે છે. કોઈ પવિત્ર ભૂમિની અંદર પગ મૂક્યો હોય એવી મહારાષ્ટ્રીને અનુભૂતિ થાય છે. નર્મદા મૈયા અહીંયા 100 ફૂટ ઊંચેથી જાણે નીચે ભૂસકો મારતા હોય ને એવું અહીંયા દ્રશ્ય છે, અને પહાડમાં નીચે પડતા હોય એવું સુંદર દ્રશ્ય છે. મહારાશ્રી આ દ્રશ્ય જોઈને ખુશ થયા છે. ત્યાં વાતો થાય છે એટલે ખબર પડે છે કે આ જે જળ છે નર્મદા મૈયાના જળની અંદર એક હાથ જેટલું લાંબુ કપિલ મુનિનું પદચિહ્ન એટલે પગનું નિશાન છે, અને સાથે સાથે અહીંયા એટલું જ મોટું ભીમનું પણ એક પદચિહ્ન છે. એવું કહેવાય છે કે આ સ્થાનની અંદર નર્મદા મૈયાની વચ્ચોવચ્ચ ઊભા રહીને ભીમે તપશ્ચર્યા કરી હતી, અને એનું પણ અહીં પદચિહ્ન છે. આ પદચિહ્નની મહારાષ્ટ્રીએ જઈને દર્શન કર્યા છે, અને મહારાષ્ટ્રીને કંઈ કેટલાય વખતથી મનમાં એક ઈચ્છા હતી કે નર્મદા મૈયાના આવા ધોધની અંદર એનો જળ ઉપરથી પડતો હોય ને જાણે અભિષેક થતું હોય એવામાં સ્નાન કરવું. એ આજે એમની ઈચ્છા અહીં પૂર્ણ થઈ છે. મહારાશ્રી આ કપિલધારાની નીચે જઈને એમણે આજે સ્નાન કર્યું છે અને પોતાની ઈચ્છા પૂરી કરી, અને ત્યાં કપિલાશ્રમમાં આજનો દિવસ રોકાણ કરીને બીજે દિવસે આગળ નીકળી ગયા છે. કપિલધારાથી આગળ જાઓ એટલે ત્યાં સાતપુડા અને વિંધ્યાચળના પર્વતો જે છે એ બે ભેગા થાય છે, અને જ્યાં ભેગા થાય છે ત્યાં નજીકમાં જ મેકલ પર્વત આવેલો છે. આ મેકલ પર્વત, મેકલનો અર્થ જ થાય છે મેકલ એટલે અલગ થવું. આ બે પર્વતમાળાને જે અલગ કરે છે એ મેકલ. અને મેકલ પર્વત એટલે ત્યાંથી સોણા, મહાનદી, જ્વાલાતી અને નર્મદા મૈયા એમ 4 સરિતાઓ ત્યાંથી ઉત્પન્ન થાય છે, અને એની જળધારાઓ જ્યાં આગળ વધે છે એ સ્થાન એટલે અમરકંટક. અમરકંટક એટલે શું? તો માં નર્મદાનું ઉદ્ગમ સ્થાન, ભોળા શંભુનો જ્યાં નિવાસ છે એ સ્થાન, સૂર કિન્નરોની આ ક્રીડાભૂમિ, ઋષિમુનિ અને મહાત્માઓની આ તપોભૂમિ, હિન્દુઓનું પવિત્ર તીર્થ સ્થાન એટલે અમરકંટક, અને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું જે કેન્દ્ર છે એ અમરકંટક. અમરકંટક એ અસલમાં તો વૃક્ષ શૈલ્યના નામે આ પ્રદેશ ઓળખાતો, પછી રામાયણ કાળમાં વૃષભ તરીકે ઓળખાયો,
મહાભારત કાળમાં વંશકુલ્મ તરીકે આ પ્રદેશ ઓળખાયો. કાલિદાસે એને મેઘદૂત કહ્યો અને ત્યાર પછી આમ્રકૂટ તરીકે ઓળખાતો આ પ્રદેશ અત્યારે અમરકંટક તરીકે જાણીતો થયો છે. મહારાજશ્રી અમરકંટક પહોંચી ગયા છે. પૌરાણિક કથા પ્રમાણે અમરકંટક શબ્દની રચના અમરાંટક એટલે અમર અંટક એની ઉપરથી થળેલી. અમર એટલે દેવતા અને અંકટ એટલે શરીર. દેવતાઓનું શરીર એટલે અમર અંટક અને સમય જતાં એ અમરકંટક કહેવાયું. એની જુદી જુદી પૌરાણિક કથાઓ પણ છે. એમ કહેવાય છે કે સૃષ્ટિના કલ્યાણ અર્થે ભગવાન શિવજીએ વિષ પીધું. હવે વિષ પીધું એટલે વિષ જ્વાળાથી એમનું શરીર ખૂબ જ તકલીફમાં મુકાઈ ગયું અને એને શાંત કરવા માટે શિવજી અહીં અમરકંટક પધાર્યા અને અહીં આવીને એમને આ સુંદર પવિત્ર સ્થાનની અંદર અને પોતાની શક્તિ સ્વરૂપા એવા નર્મદાજીની અંદર એમણે સ્નાન કર્યું એટલે એમને શાંતિ થઈ. હવે સુંદર સ્થળ ઉપર શિવજી પોતે નિવાસ કરવા માંડ્યા. એના લીધે એમના જે બધા ગણ હતો એ પણ પાછળ આવી ગયા. હવે ગણોનો તો ઉગ્ર સ્વભાવ. આ વિસ્તારની અંદર દેવો, મહર્ષિ, ગંધર્વો એ બધા રહેતા અને તપશ્ચર્યા કરતા. પણ ગણોના તોફાન ને કંટાળાના લીધે આ બધા દેવો અને જે ઋષિ મુનિઓ હતા એ ત્યાંથી નીકળી ગયા અને એ સ્વભાવના ગણોના સ્વભાવના લીધે આ વિસ્તાર કંટક જેવો કહેવાયો અને એટલે અમરકંટક તરીકે ઓળખાયો. બીજી પણ એક એવી કથા છે કે આ ખૂબ જ સમૃદ્ધ શાંતિવાળી જગ્યાની અંદર મહાલક્ષ્મીજી શોભાધામ અને સુંદર સ્થાને નિવાસ કરતા હતા. ભૃગુ ઋષિ શિષ્યો સાથે ફરતા આ વિસ્તારમાં આવી પહોંચ્યા અને તપશ્ચર્યા કરતા હતા. હવે એમણે મહાલક્ષ્મીજીનું આ ભવન, સુંદર ભવન જોયું એટલે એમને પ્રલોભન થયું કે ગમે તેમ કરીને મહાલક્ષ્મીજીનું આ ભવન પડાવી લઉં. એટલે છળ કપટ કરીને એમણે આ સ્થાનને પડાવી લીધું. એટલે દેવી ક્રોધાયમાન થયા અને એમણે શ્રાપ આપ્યો અને કહ્યું કે આ સ્થાન આજથી તમારા લોકો માટે કંટક સમાન થઈ જશે. અને એમ કરી અને લક્ષ્મીજી આ સ્થળ છોડી ગયા. ધીરે ધીરે હિંસક જાનવરો વધી ગયા. દેવ, મહર્ષિ, ગંધર્વો આ બધા ધીરે ધીરે આ સ્થાન છોડીને જતા રહ્યા અને વિસ્તારની જે સિદ્ધિ અને સમૃદ્ધિ હતી એ નાશ પામી. એટલે દેવોનો જે આ પ્રિય પ્રદેશ છે એ કંટક સમાન થઈ ગયો અને એટલા માટે અમરકંટક કહેવાયો. પણ ભૃગુ ઋષિ આ દેવીના શ્રાપ અને આ બધી પરિસ્થિતિથી નિરાશ નહીં થયા અને એમણે આકરી તપશ્ચર્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી પાસે વરદાન મેળવ્યું. એટલે શિવજી અહીં પધાર્યા અને એમણે એવું વરદાન મેળવ્યું કે અહીંયા જે કંઈ કોઈ પણ સાધના કરશે તો એ સાધનાનું 100 ગણું વધારે ફળ મળશે. એટલે શિવજી પણ પોતાની શક્તિ સાથે ચંડિકા સહિત આ સ્થાન ઉપર આવ્યા અને આ પુણ્યભૂમિની અંદર ડમરું વગાડતા પોતે વાસ કરવા માંડ્યા. એના કારણે 64 યોગીનીઓ, દેવ, મહર્ષિ, ગંધર્વો આ બધા જ ફરીથી પાછા આવીને આ સિદ્ધ ક્ષેત્રની અંદર રહેવા માંડ્યા અને વળી પાછું આ ક્ષેત્ર એ પવિત્ર ભૂમિ થઈ ગઈ. એવા આ અમરકંટકમાં ત્યાં નજીકમાં જ્વાલેશ્વર મહાદેવ આવેલા છે. એમ કહેવાય છે કે આ જ્વાલેશ્વર મહાદેવના દર્શન કરવાથી અને અમરકંટકની અંદર સ્નાન કરવાથી પુનર્જન્મ થતો નથી. અમરકંટક
એ નર્મદાજીનું ઉદ્ગમ સ્થાન છે. માઘ શુક્લ સપ્તમી અશ્વિની નક્ષત્ર મકર રાશિ અને જ્યારે એમાં સૂર્ય હતો ત્યારે મધ્યાહન સમયે નર્મદા મૈયાનું અહીં પ્રાગટ્ય થયેલું. આ સ્થાનની અંદર કેટલીય જાતના વૃક્ષો વનસ્પતિઓ આવેલી છે અને સિદ્ધ મહાત્માઓનો ત્યાં વાસ થયેલો છે એવું કહેવામાં આવે છે. મહારાજ અમરકંટક પહોંચ્યા, ત્યાં મેળો ભરાયેલ છે, પુષ્કળ ભીડ છે, ગંદકી પણ છે, રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ આગળ જે સ્થાને રહ્યા હતા ત્યાંથી કોઈના સંદર્ભથી અહીં આવ્યા એટલે બેંગ્લોર તરફના એક ગૃહસ્થ સાધુ હતા, એ અહીંયા અમરકંટકમાં રહે છે, એમનું નાનું સરખું નિવાસ સ્થાન છે, ત્યાં મહારાષ્ટ્રીની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. અને આ જે સદગૃહસ્થ છે એમને જીવન નિર્વાહ માટે ઈશ્વર કૃપાથી જે કંઈ મળે એમાંથી એ બધાની સેવા કરે છે, રાખે છે. કોઈ એવા સાધુ આવી જાય, કોઈ અતિથિ આવી જાય, કોઈ અભ્યાગત આવી જાય તો એને રાખીને એની સેવા કરે છે અને બધાને માટે આ એક જાતની નિવાસસ્થાન કે ધર્મશાળા હોય એવું એમનું ઘર બની ગયું છે. આ જે ગૃહસ્થ સાધુ છે એ જ્યોતિષી અને વૈદકના પણ જાણકાર છે. ત્યાં મહારાષ્ટ્રી રોકાયા. હવે આગળ આપણે જે વાત થઈ હતી કે ભાઈ શિવરાત્રિના દિવસે જ્વાલેશ્વર જે મહાદેવ છે ત્યાં જઈને જો જળ ચઢાવવામાં આવે તો 3 ગણી પરિક્રમા કરેલાનું પુણ્ય મળે. મહારાષ્ટ્રીએ નર્મદા કુંડ તો જવાય નહીં, પરિક્રમાના નિયમોનો ભંગ થાય એટલે નર્મદા મૈયાનું જળ લીધું છે. શિવરાત્રિના દિવસે પહોંચી ગયા એટલે ખૂબ ઉત્સાહમાં છે એટલે એક મોટો લોટો લીધો ને એમાં નર્મદા જળ લઈ લીધું. હવે જે જ્વાલેશ્વર જવાનું છે એનો નિયમ એવો છે કે જમણા હાથમાં જ લોટો પકડવાનો. અમરકંટકથી 6 માઇલ દૂર છે. કોઈ જગ્યાએ બેસવાનું નહીં, કોઈ જગ્યાએ ઊભા નહીં રહેવાનું. મહારાષ્ટ્રીએ તો આ મોટો લોટો પકડીને હાથમાં લઈ અને ઉત્સાહમાં ચાલવા માંડ્યા. પણ આટલો બધો શરીરનો થાક અને એની અંદર પણ આંગળા પોતાના દુખવા માંડ્યા. પણ જળ થોડું ત્યાં મૂકી દેવાય અને છેલ્લે તો 1/2 કિલોમીટર તો ડુંગરમાં નીચે ઉતરવાનું એટલે પગમાં કાંકરા વાગે, કાચો રસ્તો, એવી બધી પરિસ્થિતિ. અને એ પરિસ્થિતિમાં ત્યાં જ્વાલેશ્વરમાં જઈ અને એમણે શિવજીને એ જળ ચડાવી અને ભગવાન શિવની આરાધના કરી છે કે હે ભોલેનાથ, મારી ઈચ્છા તે પૂર્ણ કરી અને તું મને આજે અહીં સુધી લઈ આવ્યો છું. આનંદ થઈ ગયો છે. ચારેય તરફ પહાડ છે, વનરાજી છે અને આ બધી જ પરિસ્થિતિ જોઈ અને આટલા બધા થાકની અંદર પણ મહારાષ્ટ્રી પ્રફુલ્લિત થઈ ગયા છે. એમ કહેવાય છે કે બાણાસુર વગેરે દૈત્યોએ ભેગા થઈ અને દેવ, ઋષિ, મુનિઓ એ બધાને ત્રાસ આપતા હતા. ત્યારે શિવજીએ જે ત્રિપુર ખરું ને એને આગ લગાડી દીધી અને એનો નાશ કર્યો. એ ત્રિપુરમાંથી એક પૂર આવીને આ સ્થાન ઉપર પડ્યું અને આ સ્થાન ઉપર જ્વાલા પ્રગટી એટલે અહીંયા જ્વાલેશ્વર આ સ્થાનને કહેવાયું અને અહીંયા મહાદેવજીની સ્થાપના કરવામાં આવી એ જ્વાલેશ્વર. પછી બાણાસુર પાછો શિવજીના શરણે આવ્યો અને માફી માગી એટલે ભગવાન શંકરે એનું રક્ષણ કરેલું. આ સ્થાન ઉપર મહારાષ્ટ્રી આવી અને પોતાની ઈચ્છા પૂર્ણ થતાં વળી પાછા અમરકંટક પહોંચી અને જ્યાં નિવાસ હતો ત્યાં રહ્યા. સાંજ પડી અને પગની પીડા અને તાવ એકદમ શરૂ થઈ ગયા. આપણને ખ્યાલ છે ને કે ધુર્રા ગામે જ્યારે મહારાષ્ટ્રી રોકાયા હતા ત્યારે પેલા બ્રાહ્મણ પરિવારના ઘરે રોકાયા હતા અને એ દિવસે શરીરમાં ખૂબ જ પીડા થતી હતી, પગનો દુખાવો થતો હતો, તાવ આવતો હતો, પેટની અંદર જાણે કોઈ કરવત ફેરવતો હોય એવી પીડા થતી હતી. ત્યારે એમણે સદગુરુને, બાપજીને પ્રાર્થના કરી હતી, નર્મદા મૈયાને પ્રાર્થના કરેલી કે હે દેવ,
તું મારી આ પીડા અત્યારે મને એમાંથી તું મુક્ત કર, અને મારે જે કંઈ પ્રારબ્ધ ભોગવવાનું હશે એ શિવરાત્રિ ઉપર હું અમરકંટક પહોંચી જાઉં પછી એ તું મારા પ્રારબ્ધ મુજબ મને પીડા આપજે, એવી જે પ્રાર્થના કરી હતી એ પ્રાર્થનાએથી ભગવાને તે દિવસે તો એની પીડા લઈ લીધી હતી. પણ સાહેબ, જે પ્રારબ્ધ હોય એ ભોગવવું જ પડે. અને આજે મહારાજશ્રીને ખૂબ જ વેદના ચાલુ થઈ ગઈ, પગમાં દુખે છે, પગમાં સોજા આવી ગયા છે, તાવ આવે છે. જે પેલા સાધુના ત્યાં રોકાયા છે એ સાધુ વૈદકના જ્ઞાની છે, એમણે આયુર્વેદિક દવા કરી, બીજી દવાઓ કરી, પણ એનાથી તાવ ઘટ્યો નહીં, ઉપરથી વધી ગયો. જે કંઈ વેઠવાનું હતું એ વેઠવું જ પડ્યું, અને એમાં ને એમાં 4 દિવસ નીકળી ગયા. જુઓ તો ખરા, કર્મનો કેવો સિદ્ધાંત છે. આપણે એમ વિચારીએ કે આપણે કોઈ ભૂલ કરીએ અને કોઈ સંત પાસે જઈએ અને સંતને આપણે એમ કહીએ કે ભગવાન મને એ કર્મમાંથી મુક્ત કરો, પણ આપણે જે કંઈ ભૂલ કરી હોય અને એ ભૂલ આપણે આપણું કર્મ ટાળવા માગીએ તો પણ જ્યારે કોઈ સંત હોય તો એ તમારી પીડા લઈ લે, પણ ભોગવવું તો એમણે પણ પડે. આપણું દર્દ, આપણી વ્યથાને એ સાધુ સંત ઓછા કરી નાખે, પણ એમણે તો એ ભોગવવું જ પડે. જેમ કે એક બાપ પાસે બેંકમાં બેલેન્સ હોય અને છોકરો દેવું કરીને આવે અને બાપને વિનંતી કરે તો બાપે પોતાના બેલેન્સમાંથી છોકરાએ કરેલું દેવું પૂરું કરવું પડે. એમ સાધુ સંતોએ પણ પોતે કમાયેલા પુણ્યમાંથી પોતે સહન કરીને પણ આ પ્રારબ્ધને ચૂકવવું પડે. એમ મહારાજશ્રીએ આજે પોતાના પ્રારબ્ધને ચૂકવ્યું છે. 4 દિવસની આ તકલીફ પછી થોડા સ્વસ્થ થયા છે. ધુર્રાથી બાપજીને મહારાજશ્રીએ પત્ર લખેલો અને પેલા બ્રાહ્મણ પરિવારને કહ્યું હતું કે આ પોસ્ટ કરી આવજો. એ પત્રનો જવાબ અમરકંટકમાં આવી ગયો છે, અને રંગવદૂત મહારાજનો આ પત્ર વાંચીને મહારાજશ્રી ખૂબ જ સાંત્વના મળી છે. મહારાજશ્રીએ લખ્યું છે કે તાવની ગરમીમાં દોડવા માંડો, હવે વધારે ફિકર કરવાની જરૂર નથી. જેમ જેમ આગળ જશો એમ સમાધાન અને શાંતિ તમને મળતી જશે, એટલે નીકળો. તબિયત હજુ સારી નથી એટલે આસપાસના લોકો એમ કહે છે કે મહારાજ તમે રોકાઈ જાઓ ને થોડા દિવસ રહીને પછી જજો. પણ મહારાજશ્રીને મન તો ચાલે નહીં કે ગુરુ મહારાજે જે કહ્યું છે કે તમે નીકળો, એટલે હવે મારા માટે તેમની જે સલાહ છે, એમણે જે મને સૂચના કરી છે એ જ મારી હવે તો દવા છે, અને એ જ મારા માટે સલાહ સૂચન છે, એ જ મારો ઉપચાર છે, એટલે હવે મારે નીકળવું છે. એમ કરીને મહારાજશ્રી અમરકંટકથી વળી પાછા દક્ષિણ કિનારા ઉપર નર્મદા મૈયાની પ્રદક્ષિણા પરિક્રમા કરવા માટે આગળ વધી ગયા છે. આજે આટલી વાત. ફરી પાછા મળીશું ત્યારે હવે આપણે દક્ષિણ કિનારાની પરિક્રમા કરતાં કરતાં આગળ વધીશું. સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.